તો ગુજરાત પોલીસ ભરતીના તમામ ઉમેદવારોનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ભાઈ. ગુજરાત પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર કહી શકાય. મેરિટમાં જે પણ છે એ મોટો ફેરફાર કર્યો છે. મેરિટમાં ફેરફાર કરેલો છે એની માહિતી હું આજે તમને આપીશું. મેરિટની તારીખ છે એમાં પણ જાહેર થઈ ગઈ છે. તારીખ કઈ છે તો ભાઈ 27 તારીખ સુધીમાં તમારું મેરિટ છે આવી જાય. હું તમને મિત્રો પોઈન્ટ કહીની સાથે એનું જે પણ અપડેટ છે એ પણ જણાવી દઈશ કે ભાઈ મેરિટની તારીખ છે. મેરિટમાં ભાઈ કેટલા તો કે 5 થી 7 માર્કનો ફેરફાર કરેલો છે કે જેનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર આજે મિત્રો લગભગ 11:30-12 વાગે આવી જવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો જેથી કરી આ વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. તો મેરિટની તારીખની વાત કરું તો ભાઈ કાલે મિત્રો લગભગ 21 તારીખના દિવસે કીધું હતું એ પ્રમાણે 20 તારીખે ભાઈ કે ભાઈ 21 તારીખથી 27 તારીખની વચ્ચે છે તમારું મેરિટ છે એ જાહેર થઈ શકે છે. એના પછી ઘણા મિત્રોને એ ડાઉટ હતો, એ ડાઉટને વધુમાં અમે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ક્યારે આવશે તો ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ તમારે મેરિટ લિસ્ટ બાદ આવશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, શું કરવાનું રહેશે એની પણ થોડીક ચર્ચા કરી લઈશું. કટ ઓફ છે ભાઈ એમાં થોડા ઘણો ફેરફાર થયો છે. થોડા ઘણો એટલે ભાઈ 5 થી 7 માર્કનો ફેરફાર થવાનો છે. એટલે જ અહીંયા મેરિટમાં કરાયો ફેરફાર અને નાનો મોટો ને ભાઈ મોટો ફેરફાર કરેલો છે. એટલે જ મિત્રો આ પોઈન્ટ અહીંયા રાખેલા છે નીચે ને ઉપર. કારણ કે ભાઈ 5 થી 7 માર્કનો ફેરફાર કરેલો છે કે જે આખો કટ ઓફ છે અમે અલગ રીતે મિત્રો બનાવેલો છે. પેલા જે પણ એક્ઝામ્પલ તરીકે કટ ઓફ હતું કે જે 120 રહેલો હોય, પરંતુ મિત્રો હવે ત્યાંથી નીચું પણ આવી શકે છે અને ઊંચું પણ. તો મિત્રો શું રહેશે, નીચું રહેશે કે ઊંચું રહેશે? શું 120 ની જગ્યાએ 127 થશે કે પછી મિત્રો 114 માર્ક થશે અથવા 113 માર્ક? આ રીતે મિત્રો કેટલું કટ ઓફ રહેશે એના પર ફૂલ ડિટેલનો વિડીયો આજે જ આવવાનો છે. તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મેરિટમાં છે ફેરફાર કરેલ છે મેં તમને જણાવી દીધું. તો વિડીયો આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પણ થોડીક વાત કરી લઈએ જેથી કરી જેને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સિલેક્શન થઈ શકે. મેરિટનો વિડીયો મિત્રો કયો છે જો તમને જણાવી દઉં તો મિત્રો અહીંયા ફૂલ ડેડિકેટેડ વિડીયો જો આ છે તમારા માટે. મેરિટ બાબત કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે અહીંયા મિત્રો હું તમને જણાતો જાઉં સ્ટેપ બાય સ્ટેપ બધું. કોન્સ્ટેબલનું મેરિટ છે કેટલું રહેશે, તમામ કેટેગરી માટે કેટલું કટ ઓફ રહેશે, એમાં ઘણો બધો ફેરફાર થયો છે. ચાલુ ભરતીના જેટલી પણ ચાલુ ભરતી છે એના કારણે મેરિટ નીચું જવાનું છે. 10 માર્કનું ગ્રેસિંગ મળશે તો કેટલો ફેરફાર થશે એ પણ જણાવીશું. કટ ઓફ છે એ ખૂબ નીચું રહેશે. ફાઇનલ કટ ઓફ કેટલું રહેવાનું છે? તમામ એકેડેમીના મંતવ્ય પ્રમાણે સચોટ માહિતી છે જે આ વિડીયોમાં તમને પૂરી પાડવાનો 100% અમે પ્રયત્ન કરેલો છે. આ વિડીયો આજે મિત્રો લગભગ 12 વાગ્યા પહેલા અથવા 12 વાગ્યા છે આવી શકે છે. આ વિડીયો ખાસ જો તમારી જે ક્યાંય પણ જો તો જોઈ લેજો. આમાં મિત્રો તમને બધી અપડેટ આપવામાં આવેલી હશે. અને હવે વાત કરીએ કે ભાઈ ડીવી માટે કે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ. મિત્રો પહેલી વાત તો કે ભાઈ ડીવી ઉપરનો છે અમારો વિડીયો જ બનાવવાનો ન હતો, પરંતુ ઘણા મિત્રોની કોમેન્ટ હતી ને પછી ટ્વીટ પણ આવેલી. તો તમને એમ થયું કે ભાઈ ટ્વીટને અનુસરીને આપણે માહિતી આપી દઈએ જેથી કરી જે મિત્રોને જાણવાનું છે બધા મિત્રોને છે એ માહિતી પણ મળી રહે. અને આપણે જે પણ ટ્વીટ આવેલી છે એનો પણ એક વખત એક વિડીયોમાં ઉલ્લેખ કરી આપીએ. ત્યાં અશોકભાઈ દ્વારા એક ટ્વીટ આવેલી છે, એલઆરડીના સારા માર્ક્સ ધરાવતા હોય એ બધાએ આ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. કારણ કે ભાઈ એલઆરડીમાં જો તમને 100 માર્કની ઉપર હશે એટલે તમારું સિલેક્શન કોઈ ને કોઈ પોસ્ટની અંદર થશે. જો નહીં થાય ને તો ભાઈ એસઆરપીએફની અંદર પણ તમારું સિલેક્શન થઈ જશે. એટલે 100 માર્કની ઉપર માર્ક હોય એટલે ખાસ કરી હું તમને જે પણ ડોક્યુમેન્ટ જણાવું છું ડોક્યુમેન્ટ ખાસ કરી તમે એકઠા કરી લેજો. આ ઉપરાંત બીજા ડોક્યુમેન્ટ પણ જોઈશે, પણ એ કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય છે એટલા માટે અહીંયા અમે નથી કીધેલા. બાકી મિત્રો મોસ્ટ ઓફલી જે પણ બધા ઉમેદવારો છે મિત્રો એ બધાને આ ડોક્યુમેન્ટ તો ખાસ હોવા જોઈએ. કેટેગરી પ્રમાણે અલગ અલગ એટલે ક્યાં ભાઈ એસસી હોય તો એને એસસી નું પ્રમાણપત્ર, એ ઈડબ્લ્યુએસ નું હોય તો એ પ્રમાણે એને ક્રિમિનલ જે પ્રમાણે જેને ક્રિમિનલ નોન ક્રિમિનલ લાગુ પડતું એ પ્રમાણે અલગ અલગ હોય. કેટેગરી પ્રમાણે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જો એના ઉપર મિત્રો માહિતી જોઈએ તો આપણે પણ ભાઈ એના ઉપર એક વિડીયો બનાવી દઈશું. કારણ કે 20 જેટલા ડોક્યુમેન્ટ હોય છે. તો આ 20 જેટલા એટલે ભાઈ શું કોઈ એસસી કેટેગરીના ઉમેદવારો છે એને 20 ડોક્યુમેન્ટ નહીં ભાઈ, આ તમામ કેટેગરીના ઉમેદવારોના પછી વિધવા મહિલાઓ એ પ્રમાણે જે પણ અલગ અલગ ભેગું થતું જાય એ રીતે ટોટલ 20 તમારી પાસે છે એ ડોક્યુમેન્ટ હોવો જોઈએ. ત્યાં એલઆરડી અને પીએસઆઈ ના ડોક્યુમેન્ટ જો વાત કરું તમારે પહેલા ભાઈ તમારા બે જે પણ શું કહે કે કોલ લેટર છે એ સાચવી રાખવાના છે. એક બેનની કોમેન્ટ હતી લગભગ આજથી ઘણા સમય પહેલા પીએસઆઈ માટે કે મારું જે પણ લેખિત પરીક્ષા છે એનું કોલ લેટર ખોવાઈ ગયું છે અને ગ્રાઉન્ડનું કોલ લેટર છે કે જે હજી જે પણ બતાવી શકે એવી સ્થિતિમાં નથી. એના કારણે છે તો અમે કોલ લેટર શું કરવું તો કોલ લેટર છે એની એટલે જ કીધું અમે ઘણીવાર કહે છે કે આની પીડીએફ છે એક વખત બે ઝેરોક્સ કરાવી લેજો અથવા પીડીએફ છે મિત્રો તમારે આખી પીડીએફ સેવ કરી રાખવી જેથી કરી તમારે ગમે ત્યારે તમે કઢાઈ શકો. પરંતુ હવે જેના પાસે નથી એના ઉપર મિત્રો અમે ઓફિશિયલ અપડેટ મેળવીને પછી તમને માહિતી આપી દઈશું. જો કોઈને આવો ડાઉટ હોય તો પહેલા નંબરનો ધોરણ 10ની માર્કશીટ હોવી જોઈએ 12ની, અને 12મા ધોરણનું એલસી છે ખાસ હોવું જોઈએ. એના પછી તમારો આઈડી હોવો જોઈએ કે જેમાં આધાર કાર્ડ ચાલે, પાન કાર્ડ, વોટર કાર્ડ અને લાયસન્સ વગેરે મિત્રો આઈડીના સ્વરૂપે તમે લઈ શકો. ફોટો પણ હોવો જોઈએ મિત્રો, ફોટાની માહિતી પણ આપેલી છે. પછી અહીંયા બીજું જો વાત કરું તો ફોટો સેટ, પછી અહીંયા જાતિનો દાખલો
SC વાળા તો SC નો, ST વાળા તો ST નો. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ, EWS સર્ટિફિકેટ, CCC નું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ ભાઈ, કોમ્પ્યુટરનું જ્ઞાન આપણે CCC જે પણ હોય છે એનું. તો આ રીતના ભાઈ તમારે પહેલા તો એટલા સર્ટિફિકેટ છે કે તમારી પાસે હોવો જોઈએ. મિત્રો કેટલા ટોટલ આપેલા છે તો અહીંયા મિત્રો આપણે આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ જો અહીંયા SC અને ST માટે પણ એક નોન ક્રિમિનલ EWS સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો મિત્રો આ રીતે ટોટલ પહેલા તો અહીંયા જેટલા પણ આપેલા છે 10 જેટલા, પરંતુ અમારી પાસે મિત્રો આખી જે પણ PDF આપેલી હતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઓફિશિયલી, એમાં તો મિત્રો 20 ડોક્યુમેન્ટનો ઉલ્લેખ કરેલો છે. હવે 20 કયા કયા ડોક્યુમેન્ટ છે મિત્રો અહીંયા 10 આપેલા છે એક્ઝામ્પલ તરીકે, અહીંયા 10 છે. તો એવા કયા પ્લસ 10 ડોક્યુમેન્ટ છે કે જે અહીંયા તમારી પાસે હોવા જોઈએ. તો અહીંયા આ ડોક્યુમેન્ટ છે, એના પછીના મિત્રો 10 ડોક્યુમેન્ટ છે કે જે અલગ અલગ કાસ્ટના હોય એને લાગુ પડે છે, અને કાસ્ટ પ્રમાણે અલગ અલગ ડોક્યુમેન્ટ લાગુ પડે તો એના ઉપર મિત્રો છે એક ફૂલ ડિટેલનો વિડીયો આવશે કે જેની અંદર અમે સંપૂર્ણ માહિતી છે સ્ટેપ બાય સ્ટેપ તમને રિવ્યુ કરી બતાવશો. અને મિત્રો કોલ લેટર જો કોઈને પણ ખોવાઈ ગયો અથવા કંઈ પણ હોય એના ઉપર કંઈ પણ ડાઉટ હોય તો ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. એની સંપૂર્ણ માહિતી છે અમે તમારા સુધી 100% પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. કટ ઓફનો વિડીયો આવશે તો મિત્રો ખાસ કરી જોઈ લેજો. મળીશું એક નવા વિડીયો.